ક્યારેય એવું વિચાર્યું છે કે કોઈને પોતાની ખુશી બીજા કોઈને કેમ પરેશાન કરી શકે? સાંભળવામાં થોડું અજીબ લાગે ખરું ને? પણ હા, આવું થાય છે. તો આજે આપણે એ જ સમજવાના છીએ કે આવું કેમ બને છે, અને એ પણ ખાસ કરીને ત્યારે જ્યારે સામેની વ્યક્તિ એક નાર્સિસિસ્ટ હોય. તો મૂળ સવાલ એ છે કે કોઈની ખુશી બીજા કોઈને ગુસ્સો કેમ અપાવી શકે? આમ તો આ વાત જ ખોટી લાગે છે, પણ આ જ આપણી ચર્ચાનો મુખ્ય મુદ્દો છે. ચાલો આને ઊંડાણથી સમજીએ. ઓકે, તો ચાલો પહેલા ભાગથી શરૂઆત કરીએ. નિયંત્રણ માટેની લડાઈ. કારણ કે આ બધી બાબતોનો પાયો જ કંટ્રોલ એટલે કે નિયંત્રણ પર ટકેલો છે. આ વાતને બરાબર સમજવી પડશે. એક નાર્સિસિસ્ટ માટે પાવરનો અર્થ શું છે? પાવરનો અર્થ છે બીજાની લાગણીઓને કાબૂમાં રાખવી. જ્યારે એ કોઈને દુઃખી, ગુસ્સે કે પછી પરેશાન કરી શકે ત્યારે એમને એવું લાગે છે કે પોતે કેટલા શક્તિશાળી છે. તો આ ભાવનાત્મક પ્રભાવ એટલે શું? વેલ, એ નાર્સિસિસ્ટની એક માન્યતા છે, એક ભ્રમ છે કે તેઓ કોઈની પણ ખુશી કે દુઃખ નક્કી કરી શકે છે. પણ જ્યારે કોઈ એમના વગર ખુશ રહેવાનું શરૂ કરે ત્યારે એમનો આ શક્તિશાળી હોવાનો ભ્રમ તૂટવા લાગે છે. હવે આ પ્રોસેસ કેવી રીતે કામ કરે છે એ જુઓ. બહુ સીધું છે. પહેલું, જ્યારે કોઈ વ્યક્તિ પોતાના દમ પર એક સ્વતંત્ર અને ખુશહાલ જીવન જીવવાનું શરૂ કરે છે. બીજું, ત્યારે નાર્સિસિસ્ટની જે બધી ચાલાકીભરી યુક્તિઓ હોય છે એ કામ કરતી બંધ થઈ જાય છે. અને પરિણામે ત્રીજું, બીજાની લાગણીઓને નિયંત્રિત કરવાની એમની શક્તિ આપોઆપ ખતમ થઈ જાય છે. તો ટૂંકમાં કોઈની ખુશીથી એ લોકો ઘણું બધું ગુમાવે છે. જેમ કે કોઈનો મૂડ બદલવાની એમની તાકાત, બીજાની ભાવનાત્મક પ્રતિક્રિયાઓ જોઈને જે એમને સંતોષ મળતો હોય એ, અને સૌથી અગત્યનું, એમના જે મુખ્ય હથિયારો છે ગિલ્ટ અને ટીકા, એ સાવ નકામા થઈ જાય છે. ચાલો હવે બીજા ભાગ તરફ જઈએ. અત્યાર સુધી આપણે બાહ્ય નિયંત્રણની વાત કરી, બરાબર? હવે જરા ઊંડા ઉતરીએ અને નાર્સિસિસ્ટના મનની અંદર શું ચાલી રહ્યું છે એ જોઈએ. આ છે બીજો ભાગ, અસુરક્ષાનો અરીસો. આ એક ખૂબ જ ઊંડો વિચાર છે, ખબર છે? જ્યારે કોઈ વ્યક્તિ શાંત અને સંતુષ્ટ હોય ત્યારે એ ખુશી એ નાર્સિસિસ્ટ માટે એક અરીસા જેવું કામ કરે છે. અને આ અરીસો એમને બીજું કંઈ નહીં પણ એમની પોતાની જ આંતરિક નિષ્ફળતા, દુઃખ અને મનની અશાંતિ બતાવે છે. અને આ અરીસામાં તફાવત એકદમ સાફ દેખાય છે. જુઓ, એક બાજુ એક સ્વસ્થ વ્યક્તિનો આત્મવિશ્વાસ, શાંતિ અને સ્થિરતા છે. અને બીજી બાજુ નાર્સિસિસ્ટની અંદર રહેલી અસુરક્ષા, ગુસ્સો અને આંતરિક અરાજકતા. આટલો મોટો તફાવત એ લોકો સહન નથી કરી શકતા. આ વાક્ય આખી વાતનો સાર કહી દે છે. કોઈનો આત્મવિશ્વાસ અને ભાવનાત્મક સ્થિરતા જ એમના નાજુક અહંકાર પર સૌથી મોટો પ્રહાર છે. એ એમને સતત યાદ અપાવે છે કે તેઓ જે મહાન દેખાવાનો પ્રયત્ન કરે છે તે વાસ્તવિકતાથી કેટલું જુદું છે. તો આ જે ગુસ્સો કે રોષ છે એ આવે છે ક્યાંથી? જુઓ, આ ચાર્ટ બતાવે છે કે લગભગ 40% તો સીધી ઈર્ષા છે. 30% એ ડર છે કે તેઓ હવે લોકોના ધ્યાનના કેન્દ્રમાં નથી રહ્યા. અને બાકીના 30% એમની પોતાની અસુરક્ષા છે. આ બધું ભેગું થઈને એમના ગુસ્સાને જન્મ આપે છે. અને હવે આપણે આવીએ છીએ છેલ્લા અને કદાચ સૌથી વધુ પ્રેરણાદાયી ભાગ પર. આ ભાગ પોતાની વાર્તાને પોતાના હાથમાં લેવા વિશે છે. આ એક લાઈન બહુ જ દમદાર છે. એક નાર્સિસિસ્ટ હંમેશા એક વાર્તા બનાવે છે જેમાં એ પોતે હીરો હોય અને બીજા બધા નબળા, આશ્રિત કે ખોટા હોય. પણ જ્યારે એ નબળી વ્યક્તિ ખુશ અને સફળ થાય છે ત્યારે એમની આખી બનાવેલી વાર્તા ખોટી સાબિત થઈ જાય છે. અને આ ટેબલ એ જ વાતને ખૂબ સ્પષ્ટ રીતે સમજાવે છે. એમણે જે વાર્તા બનાવી હતી એમાં કોઈને નબળા, અસ્થિર કે પોતાના પર નિર્ભર બતાવ્યા હતા. પણ હકીકત શું છે? એ વ્યક્તિની શક્તિ, સ્થિરતા અને સ્વતંત્રતા. આ હકીકત એમના અહંકારને સીધો પડકારે છે. તો ચાલો આ બધી વાતચીતનો જે નિચોડ છે, જે અંતિમ બોધપાઠ છે, એના પર આવીએ. આ આખા અનુભવને એક નવા દૃષ્ટિકોણથી જોવાની કોશિશ કરીએ. આ યાદ રાખવા જેવું છે કે ભૂતકાળના દુઃખમાંથી બહાર આવવું એ કોઈ નબળાઈ નથી. એ તો શક્તિનો પુરાવો છે, સ્વતંત્રતાનો પુરાવો છે, નિર્ભરતાનો નહીં, સ્થિરતાનો પુરાવો છે, અરાજકતાનો નહીં, અને હારનો નહીં પણ મજબૂતીનો સૌથી મોટો પુરાવો છે. અને આ જ અંતિમ સત્ય છે. જ્યારે કોઈને એ સમજાઈ જાય કે એમની ખુશી બીજાને કેમ પરેશાન કરી રહી છે, ત્યારે એમને ખ્યાલ આવે છે કે આમાં એમનો કોઈ જ વાંક નથી. હકીકતમાં એ ખુશી તો એમના સ્વસ્થ થવાની અને એમની શક્તિની નિશાની છે, જેના પર ગર્વ કરવો જોઈએ.
તો છેલ્લે બસ આ એક સવાલ જરા વિચારજો. જો કોઈની શાંતિ અને ખુશી બીજા કોઈ માટે સમસ્યા બની રહી છે તો એનાથી સ્પષ્ટ થઈ જાય છે કે અસલી શક્તિ અને નિયંત્રણ કોની પાસે છે. બસ આ વિચાર સાથે આપણે આજની વાત અહીં પૂરી કરીએ.